જય માતાજી, જય રામાપીર. ને આજે આપણે જવાનું છું નદી આવી ગયા. આપણું ટ્રેક્ટર લઈને આવી ગયા. મને તારી ટાટ વાગતી હું સાથે રોડીને આવ્યો અને ટ્રેક્ટરમાં ભાઈ બધા ડિસ્કસ લેતી કઈ રેન ધોઈ મેં કે તરફરી ઉતરવા હું મંડી જો ધોવા મંડી ગયો એટલે તરત એટલે ભાભીને કીધું વિડીયો ઉતારજે હશે જોરદાર સીન લીધે. ભાભીએ અમારા વિડીયો ઉતાર્યા અને ભાભીને કે ભાઈ કે તરફરે નાખ દે. ભાભીએ તરફરે નાખવા ગઈ એટલે ભાઈ ગમે તરફરે નાખ્યા એટલે ભાઈએ પૂંછકીને ફગાવી દીધો. એ હા ભાભીને નાખી દીધો. એ ભાઈએ ફગાવી દીધો ભાઈએ ફગાવી દીધા એટલે હું હાવા મંડી ગયો. હા તો પછી પાછો હળી દીધો ધોવા મંડી ગયો. તેવો મને એમ થઈ ગયું કે હું મારો એક સીન લઈ લો કીધું. મેં સલામ ઠોકી દીધી. સલામ ઠોકીને પોરીને કીધું ફટાફટ ધોવો અને ઝીણી દાંત કાઢતેલી એટલે મને આવી ગયો મજો. ઝીણી હાથે તરીકે મજો લીધો અને પાછો મેં મારો સીન લઈ લીધો. એટલે ડાયરેક્ટ પાછો પોરીને કામ કરવા માંડી. મેં કીધું પોરીને ઓલે કઈ નાખી છે કીધું ઓરા અવતારો કીધું પોરીને ઓરા ત્યાં બોલાવી લીધા. મેં કીધું હા ઊંડું કોણ છે એ કદાચ બુડી ઉડી જાવ. પોરીએ બોલાવી લીધા. પોરીએ બોલાવીને ડાયરેક્ટ પાછળ ભાઈ એકલો ધોતે. હું તો બહાર ઊભો હતો. પછી ભાઈ કે તું વિડીયો બનાવવાનું બંધ કરી દે. સલામ ઠોક દે કે મેં સલામ ઠોક દીધી. સલામ ઠોકીને હું ગયેલા તો વાત કરો. પછી હું ગાડો થઈને ફાટેલા સેટીએ મને કીધું ટ્રેક્ટર ધોઈને આવશે. હું તો ગાડો થઈને મંડી ગયો એટલે ટ્રેક્ટર ધોવા સારું. ટ્રેક્ટર મને પાછો ટ્રેક્ટર ધોતો વિચાર આવી ગયો. મને કીધું બુંગણી ધોવા કીધું. મેં તો બુંગણી ધોયા નહીં. મેં ટ્રેક્ટર ધોવા માંડી ગયો અને ટ્રેક્ટરમાં ધોતો હશે. મેં કીધું ટ્રેક્ટરને થોડો ફક કરી નાખ્યું. ટ્રેક્ટર થોડું ફક કરીને અમે ડાયરેક્ટ ભરી દીધા પાર બધા બુંગણીએ ભરી દીધા એટલે પાર એટલે આખું ટ્રેક્ટર ભરી નાખ્યું. ટ્રેક્ટર ભરીને પછી મેં મારો સીન લઈ લીધો. એટલે ડાયરેક્ટ પછી હું ટ્રેક્ટરમાં બહી ગયો. ટ્રેક્ટરમાં બહીને ડાયરેક્ટ મેં કીધું ચાલ્યો વાડીએ મેં કીધું વાડીને